મને ઘણાય માણસો આવીને પૂછે કે તમે મહારાજ આ બુધવાર રહેવાનું કહ્યું હતું, મગને રોટલો ખાઈને સાંજે કંઈ ખાઓ? લે ભાઈ, તને એક ટાઈમ ખાવાનું કહ્યું, એ બાફેલા મગ, એની અંદર સિંધા લૂણ અને મરી નાખીને, અને રોટલો. છાશ ખવાય? અરે ના, ખવાય નહીં, નાવામાં છાશથી. હા, પછી મારે ચા પીવાય? ના ના, કોફી પીવાય. કાં તો કે ચાની માસિયાઈ બેન થાય, કોફી ચા ન પીવાય. તો ઘણા વળી એમ પૂછે બોર્નવિટા? હા, બધાય વિટા હાલે. અરે ભાઈ, આપણે ખરેખર ખોટા જ વ્રત કરીએ. ફળ ખાઈને રહેવાનું છે, ફલાહાર. હે, પછી ઘણા કહે કે વઘાઈની ન નાખો ને એટલે હાલે. લે, હવે એ ક્યાં લખ્યું જ મને બતાડો. ફરાળી બટેટાના શાકમાં વઘાઈની ન નાખો ને એટલે એ ફરાળી કહેવાય. મરચાંનો ભૂકો ન ખાય. તો ઘણા કહે કે ના ના, હળદર ન નખાય. હવે આમાં હું નખાય ને હું ન નખાય, 70 વર્ષ વયા જાય આમ ને આમ. ઠીક છે. તૃણાવર્ત મધક્ષિપાન, તૃણાવર્તનો આ પ્રમાણે નાશ કર્યો. અને ધીરે 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 કરતા સુખ ભગવાન પરીક્ષિતને બતાવે છે કે રાજન, ગર્ગ પુરોહિતો રાજન યદુનાંશુ મહાતપાહા. વસુદેવે ગર્ગાચાર્યને કહ્યું કે હે ગર્ગાચાર્ય, નંદ અને યશોદાને ત્યાં મારા બંને બાળકો છે, એના નામકરણ સંસ્કાર કરો. અને આ નામકરણ સંસ્કાર કરવાને માટે ગર્ગાચાર્ય ત્યાં આવે. વસુદેવને ત્યાં આ કહેવાથી ગર્ગાચાર્ય પધાર્યા નંદને ત્યાં. અને એ વખતે નંદે સ્વાગત કર્યું. ઓ મહારાજ, પધારો પધારો, આજ આપ આવ્યા અને બહુ ઉત્તમ દિવસ, પવિત્ર દિવસ, મારા દીકરાના નામકરણ સંસ્કાર. તો કે બરોબર. ગર્ગાચાર્યને ઉતારો આપ્યો. ક્યાં ઉતારો આપ્યો? ગૌશાળામાં. ગૌશાળાની અંદર ગર્ગાચાર્ય ઉતરા, નાહી ધોઈ પવિત્ર થયા અને બંને બાળકોને શુચિ સ્નાત અલંકૃત, બંને બાળકોને નવડાવી, તૈયાર શિંગાર ધારણ કરાવી અને આવ્યા ગૌશાળામાં. અને નંદરાયે કહ્યું કે આપણે છે ને અત્યારના પ્રાઇવેટમાં નામ પાડવા છે. હમણાં ખાનગીમાં નામ પાડી લઈએ. નકર દીકરાના નામ પાડવાનું હોય ને તો બહુ મોંઘું પડે હો. કારણ કે દીકરાનું નામ પાડે એટલે નાત જમાડવી જોઈએ, બારોટને બોલાવવો જોઈએ, એના ચોપડે નામ લખાવવા જોઈએ. હે, આ બધાને તેડાવો, નાત જમાડો. હવે નાત જમાડો એટલે ગામ જમાડવું જોઈએ. રાજા હોય તો આ બધું કરવું પડે ને. એટલે પોતાના સજાતીઓને, મતલબ કે જ્ઞાતિજનોને, સગા સંબંધીઓને, ગ્રામવાસીઓને આ બધું કરીએ તો ખર્ચ બહુ વધી જાય. એના કરતાં હમણાં નહીં, આગળ ઉપર નામકરણની વ્યવસ્થા કરશું. અત્યારના કે આપણે ખાનગીમાં નામ પાડો. એટલે ખાનગીમાં નામ પાડવા ગર્ગાચાર્ય આવે. ગર્ગાચાર્યએ મોટા દીકરાનું નામ પાડ્યું. મોટા દીકરાના નામમાં હું કહ્યું? અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદોત્તમય આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યા બલમ વિદો. હે, ગર્ગાચાર્યએ પેલા પ્રથમ મોટા દીકરાનું નામ પડાય ને, એટલે મોટા દીકરાનું નામ પડતા કહ્યું કે હે નંદ, આ તારો મોટો દીકરો, એનું નામ શંકર્ષણ, બલરામ, બલભદ્ર. કેમ? તો કે આ જીવ જ્યારે માતાના ગર્ભમાં હતો ને ત્યારે એ ગર્ભનું ખેંચાણ થયેલું, એટલે એનું નામ શંકર્ષણ, આકર્ષણ થયેલું. એક જીવ પણ બે માતાના ગર્ભમાં. હે, એટલે આનું નામ શંકર્ષણ. બળ બહુ હોવાથી બલરામ, અધિક હોવાથી બલભદ્ર. હે,
આવા બધા એના નામ પડશે. પણ પછી ભગવાન બાલકૃષ્ણનું નામ પાડવાને માટે ગર્ગાચાર્ય ટીપણા માંડ્યા ફેરવવા. ગર્ગાચાર્ય ઘાયે ચડ્યા કે આમાં કયું નામ કહું, આ છે કે આ છે કે આ છે? હે શું કહ્યું? આસન્વર્ણાત્રયો યસ્ય ગૃહ્યતોનુયુગમ તનુ શુક્લો રક્ત તથા પીત ઇદાની કૃષ્ણતાંગત. અરે હે નંદ, આ જે તારો બીજો દીકરો છે ને, આના નામ બહુ અઘરા છે હો. હે અરે નામ તો ઠીક, પણ 4 યુગ પ્રમાણે આ કલર બદલાવે. 4 યુગ પ્રમાણે આના કલર બદલાવે. કલર બદલે તો નામ કેટલા? સત્યયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કલિયુગ. આ 4 યુગ પ્રમાણે આના કલર બદલી જાય. શુક્લ, શુક્લ એટલે સફેદ. હે 4 યુગ એની અંદર એના કલર બદલે. સત્ય, દ્વાપર, ત્રેતા ને કલી. તો આ ક્રમ પ્રમાણે શુક્લો રક્ત તથા પીત. સતયુગની અંદર એ સફેદ બને, પછી લાલ બને, પછી પીળો બને, અને અત્યારના ઈદાની કૃષ્ણતાંગત. આ કલિકાળના પ્રભાવથી તારો દીકરો કાયડો ઠાકર, હે દ્વારકાનો કાર્યો ઠાકર. શુક્લો રક્ત તથા પીત ઈદાની કૃષ્ણતાંગત. હે અને એમાં પણ ઓહો આના નામ ઘણા હો. આપણે ઓલું ભજન આવે જ ને, હરિ તારા નામ છે 1000. ક્યાં નામે લખવી કંકોત્રી. મહાભારતની અંદર ભીષ્મ પર્વમાં ભીષ્મએ અંતકાલની અંદર ધર્મરાજાને સહસ્ત્ર નામનું જ્ઞાન આપ્યું. વિષ્ણુર વિષ્ણુર વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભો ભૂત કૃત ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના. હે આ પરમાત્માના વિષ્ણુ સહસ્ત્ર નામ, 1000 નામ. હે ભગવાનના કલર પ્રમાણે નામ છે. હે એના રંગ પ્રમાણે નામ છે, યુગ પ્રમાણે નામ છે, યુગ પ્રમાણે લીલા છે. હે અને એમાં પણ મન્વંતર પ્રમાણે લીલા છે. અને એમાં એ મન્વંતરની અંદર કયા મન્વંતરમાં કઈ લીલા, અદ્ભુત લીલા છે હો. શ્વેત વરાહ કલ્પ અને સારસ્વત કલ્પ. કલ્પ કલ્પની કથા જુદી છે ભાઈ. આમાં કદાચ આવા 100 વર્ષ બીજા લઈને આવીએ ને તો એ પૂરું ન થાય હો. કારણ કે આ પરમાત્મા બુદ્ધિગમ્ય નથી. આજથી 300 વર્ષ અંદાજે કહું, 200, 250 કે 300 વર્ષ પહેલા બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ થયા. હે અને આ ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું, અચિંત્યો અયમ પરમેશ્વર. આ પરમેશ્વર બુદ્ધિગમ્ય નથી. વાર્તા પૂરી થઈ ગઈ. તમારું જ્ઞાન નકામું છે, 0. હે ભગવાનને બુદ્ધિથી પામી શકાતું નથી. અચિંત્યો અયમ પરમેશ્વર. અરે યાદ રાખજો, જ્યાં તમારી બુદ્ધિના કિલોમીટર પૂરા થાય ને ત્યાંથી ભગવાનની શરૂઆત થાય. આપણે એમ માની લઈએ કે હું બુદ્ધિથી ભગવાનને ગોતી લઉં, હજી સુધી કોઈને મળ્યો નથી. ગીતા વાંચો, ભગવાને કહ્યું કે જ્ઞાનથી ન મળો, તપથી ન મળું, યોગથી ન મળું, સમાધિથી ન મળું. હે કલૌ કેશવ કીર્તનાથ. આ યુગની અંદર કેવલ પરમાત્માને જો તમારે પ્રાપ્ત. અને ભોગ ધરીને પછી પ્રસાદ, પાણીનું પોતું કર્યું, પોતા ઉપર પાતર મૂકી અને થાળી પીરસાઈ ગઈ. પરબારું ના દેખું ન હોય એમ તૂટી ન પડાયો. આપણી બધાની હાલત એવી છે. નહીં તો શાસ્ત્રમાં કહે જ કે ભોજન લેવા બેહો ને ત્યારે 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાનના નામનું 12 વખત પાઠ કરીને પછી કોરીઓ મોઢામાં મુકાય.
પણ આપણે તો જાણે 3 દીથી ખાધું ન હોય એમ તૂટી પડીએ. નામ લેવાનું કારણ કે રસોઈ બનાવનારનો કોઈ ખરાબ ભાવ હોય, કોઈ પીરસનારનો ખરાબ ભાવ હોય, રસોઈ બનતી હોય ત્યારે કોઈની નજર ખરાબ પડી હોય તો જમવા બેસતી વખતે 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને પછી તમે કોરિયો ખાઓ તો જે કંઈ પણ ખરાબી છે ને એ બધી હોઈ જાય. અને ભગવદ્ ગીતામાં શું કહ્યું ખબર? તમે બધા ગીતા તો બહુ વાંચો. ગીતામાં શું કહ્યું? જમવા બેહો ત્યારે પાતળની ફરતું પાણી મૂકો. બ્રહ્માર્પણમ બ્રહ્મૈવેર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતામ બ્રહ્મૈવતેન ગંતવ્યામ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. આ મંત્ર ભગવદ્ ગીતાનો એમ કહ્યું કે બ્રહ્માર્પણમ, હાથમાં જલ લઈ આ મંત્ર બોલી અને આમ ફરતું પાણી મૂકો અને એનામાંથી 5 કોરિયા અલગ કાઢો. ઓમ ભૂપતયે નમઃ, ભુવનપતયે નમઃ, ભૂતાનામ પતયે નમઃ. આ કોરિયા અલગ મૂકી અને 5 કોરિયા પેલા ખાઓ. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. આ 5 કોડિયા ખાય પછી જમવાનાનો પ્રારંભ કરાય. અને ગીતામાં બીજું શું લખ્યું? યજ્ઞ શિષ્ટા સ્વિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વઘમ પાપા ये पचन्त्यात्मकारणात् आत्मकारणात् यह पचन्ति. ગીતા અને ભાગવત, ભગવદ્ ગીતા એમ કે ભાઈ તમારા અન્નમાંથી ભાગ કાઢો, અને જો ભાગ ન કાઢો ને તો પછી ઓહો ગેસ ચડ્યો. ગેસ ચડે જ ને, કોકનો ભાગ નથી કાઢ્યો પછી એસિડિટી થાય. પછી તો કે ડૉક્ટર એમ કે DDT પી જાઓ, કાં તો કે એસિડિટી મટાડવી જ ને. આ બધું આપણી ભૂલના કારણે થાય, નહીતર ન થાય. આપણા બાપ દાદાઓને ન થતું, કાં તો કંઈ નિયમથી રહેતા. આપણે તો રાતના 2:45 વાગે કે જરાક પૂરી શાક હોય તો અરે પ્રેત ભોજન. 2:45 વાગે પૂરી શાક ન હોય ભાઈ. હા ઠીક છે. ગર્ગાચાર્યએ તૈયારી કરી, પાતર ફરતું પાણી મૂક્યું અને ભગવાનનું સ્મરણ કરતા હતા. અને ભગવાને વિચાર્યું કે ઓહો આપણા ગોર બોલાવે અને ન જાય તો ગોરને માઠું લાગે ને, હાલ હાલ. એટલે 2 ભાઈઓ રીખતા નાનું બાળક એમાં એ ગોઠણિયા પર રીખે ને, ઓહો અદ્ભુત હોય. નાનું બાળક ગોઠણિયા પર રીખે ને, દિવ્ય અદ્ભુત હોય. બંને ભાઈઓ રીખતા ગૌશાળામાં. ગર્ગાચાર્ય તો આંખ બંધ કરી અને ભજન કરતા હતા. અને એટલી વારમાં ભગવાને આવીને પાતળ ખેંચ્યા બેડું ખડ અવાજ થયો. ગર્ગાચાર્ય અરે હું અભડાઈ ગયો. એ યશોદા, માં યશોદા દોડતા આવ્યા. શું છે ગોર? અરે હું છે, હું આ તારા છોકરાએ મને અભડાવી દીધો. મારી પાતળને અડી ગયો, હવે મારે કેમ ખાવું? ઓહો. એટલે ભગવાને કાલી ભાષામાં કહ્યું કે ગોર તમને ન ખપે તો વાંધો નહીં, અમને ખપશે. અમે નકર નિયમ છે ગોરનું રાંધું ગોર ખાય કાં ઢોર ખાય. હા. અને એમાં એક ફેરે ભાઈ સાહેબ, નાની વાત વચમાં કરી દઉં. ઘણા વર્ષો પહેલાં હું ગામડામાં સપ્તાહ વાંચવા ગયો. મારું તો કામ જ આ રહ્યું. અને ગામડામાં સપ્તાહ વાંચવા ગયા. અત્યારની જેમ નહીં, ત્યાં સવારના એ વાંચવાની હોય, પાછી બપોરના એ હોય. અને હાનના કથા વાંચીને અમને જ્યાં ઉતારો આપ્યો તો ત્યાં જઈએ, નાહીએ, સંધ્યા વંદન કરીએ અને પછી હાથે રસોઈ આવડે.
એટલે બનાવીએ. એટલે રોટલી દાળ ભાત શાક આવું આવડે બનાવતા, અને બહુ થાય તો લાડવા આવડે, એનાથી વધારે ના આવડે. એટલે સાંજે રસોઈ કરતા હતા, એમાં અમારી ભેરા બે બ્રાહ્મણો બીજા હતા. ગુરુ ભીંડાનું શાક. માગું ભાઈ હવે ભીંડાને આ જીવ હોય એ લઈ લે ને. નાના બનાવીએ. ગુરુ ભીંડા જામશે હો, જમાવો. તે ભાઈ ભીંડાનું શાક બનાવ્યું, સુધાર્યું, વઘાર્યું, બધું બરોબર કર્યું, પણ ઘર યાદ આવ્યું. એટલે ઘર યાદ આવ્યું શું કરવા કે રસોઈમાં જે ઓલું ભીંડાનું શાક કે શાક બને ને તો માથે પાણીની થાળી મૂકતા. એ મને યાદ હતું. મારી માં છે ને થાળી શાકના ટોપિયા ઉપર માથે પાણી ભરીને મૂકતી, એ મેં જોયેલું. એટલે હું કહું કે આ તો બરોબર માથે થાળી તો ભાઈ ભીંડાના શાક ઉપર થાળી પાણી મૂકી, અને પછી જે લાર આલી કુતિયાણા સુધી લાંબીઓ, એ તો પછી અમે ઢોરને ખાઈ ગયા, પણ મૂકા ગિરિરાજ ધારાણા કી. આ જિંદગીનો અનુભવ છે. મેં મારી જાતે આ બધા અનુભવ કર્યા જ. હવે તો કુકર આવી ગયા એટલે વાંધો નહીં. પણ એક વખત અમને ગોવિંદરાય બાવાએ આજ્ઞા કરી કે વાડોતરામાં એક વૈષ્ણવની આ કથા, અને આમ મોટાભાઈ તરીકેની છાપ, મૂછુના આંકડા બાકડાને આમ ચડાવે. આયર હતો એટલે છે હજી. તો એને અહીંયા મોટા બાવા પૂજ્યપાદ ગોસ્વામી ગોવિંદરાયજી બાવાની આજ્ઞા થઈને અમે અહીંયા ગયા. તો અહીંયા અમારી ભેરો એક પાઠવાળો હતો ને, તે કુકર નવા આવ્યા હતા. એટલે મેં કહું લઈ લ્યો ને કુકર, એટલે ઉપાધિ નહીં, જલ્દી થાય. એ કુકરમાં રસોઈ મૂકીને પછી જ્યાં અડધું કુકર થયું તો ઓલા એ ખોયલું કે આ પાક્યું કે ન પાક્યું. થયો ભડાકો થયો. યજમાન દોડતો એવો કે ગોર હું થયું કાંઈ નહીં. એટલે આ બધા જિંદગીના અનુભવ છે. ગર્ગાચાર્યએ કહ્યું કે ભાઈ હવે તો કે આ અન્ન મને ન ખપે. નાના એમ નહીં, હું પાછું અન્ન બનાવું અને તમે મારા જયમાં વિના ન જાઓ. ટૂંકાણમાં ગર્ગાચાર્યને પરમાત્માએ લીલાનું દર્શન કરાવ્યું, અને ભગવાને કોળિયા ગર્ગાચાર્યને ભરાવ્યા, અને એ સ્વરૂપના દર્શન કરી ગર્ગાચાર્ય અતિ પ્રસન્ન થયા. ભગવાનના નામકરણ સંસ્કારનો આ બધો પ્રબંધ કહેવામાં આવ્યો. આ તો ભગવાનની લીલા છે ભાઈ. આમાં જેટલા ઊંડા ઉતરતા જાય ને એટલું ઓછું છે હો. અને આ પરમાત્માની લીલા અદ્ભુત અને દિવ્ય. બોલો યમુને મહારાણી કી જય, શ્રી વસંતરાય પ્યારી કી જય. ભદ્રં કર્ણે તૃણુયામ દેવા ભદ્રં પશ્યેમા ક્ષભીર્યજત્રાઃ શિરૈરંગૈ તૌષ્ટવાઘુસ્વસ્તનો દિર્વ્યતે મહિદે વહિતં યદાયુઃ. હરિહર પરમાત્મને નમો નમઃ. વેદવ્યાસ શવાલમિક શુકગુરુ ચરણકમલાભ્યાન નમો નમઃ. વાગીશાયસ્ય વદને લક્ષ્મીર્યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત તન્નૃસિંહં અહં ભજે. નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાય કુંઠમેદસે નામરૂપ વિભેદેન જગત ક્રીડતિ યો સૌંદર્યં નિજરદગतं પ્રકટિतं સ્ત્રીગૂઢભાવાત્મકં પૌम्रो પંચપુનस्तदन्तर्गतं પ્રાવિવિશત્સ્વપ્રિયે
संश्लिष्टावयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपां तत्तृतीयात्मकं परमभिधेयं सदा वल्लभं सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यग्नोपवीतं परितनुवसनं गौरमम्भोजवक्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्दोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशं। पूज्यपाद गोस्वामी 108 श्री वसंत बावा આપણી કથામાં પધારેલા છે। અત્યારના 10મા સ્કંદની પરમ પવિત્ર પૂર્વાર્ધની કથા ચાલે। આ પૂર્વાર્ધની કથાની અંદર ભગવદ લીલાઓનું વર્ણન અને એમાં પણ બાલચરિત્રો। આમ જો જોઈએ તો 90 અધ્યાય સામાન્ય દ્રષ્ટિએ, પછી મતાંતરથી કે ભાઈ આ ક્ષેપક છે, આ વધારાના છે, એ ચર્ચામાં ના ઉતરીએ, પણ સામાન્ય ગણિત કે ભાઈ શ્રીમદ ભાગવત 10મા સ્કંદ 90 અધ્યાય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ। આ મારા જેવા સામાન્ય બ્રાહ્મણને કથા કરવી હોય તો એક દીનો એક અધ્યાય થાય તો 90 દી સુધી પૂરું ન થાય। કારણ કે વ્યાસો વેત્તી, શુકો વેત્તી, સંજયો વેત્તીવાન। શ્રીમદ ભાગવતજીનું ચરિતામૃત વર્ણન યથોક્ત જો કોઈએ પણ કર્યું હોય તો શ્રી ભગવાન વ્યાસ, કેમ કે અંશ કલા અવતાર લઈને પધારેલા હતા, એટલે એમની રચના એ પૂરી કરી શકે, પછી સુખ પરમાત્મા એ પૂરી કરી શકે। આ બેથી પૂરી થાય ને ત્રીજો અર્ધદગ્ધ, અને અર્ધદગ્ધ એટલે સંજય। મહાભારતના યુદ્ધની વખતે ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને ધૃતરાષ્ટ્રને મહાભારતનું દર્શન રાજમહેલમાં બેઠા બેઠા કરાયું, જેને દુર્દર્શન દુર્શ્રવણ આ ભગવત કૃપાથી પ્રાપ્ત થયું। એવો આ સંજય પણ સંજયો વેત્તી વા નવા, મતલબ કે સંજય પણ આનું પૂરું વર્ણન ન થઈ શકે। અને એટલે જ કહ્યું ને કે હરિ અનંત, હરિ કથા અનંતા। પંખીની પાંખમાં તાકાત હોય એટલું આકાશમાં ઉડે, પણ એનાથી કરીને આકાશનો અંત ના આવે। તરવાવાળાના બાહુમાં જેટલી તાકાત હોય એટલું દરિયો તરે, પણ કોઈ પાર ઉતરું જ। મતલબ કે ભગવત કથા છે ભાવપૂર્વક, અને એના સિદ્ધાંતો નિષ્પન્ન જે છે એ અહીંયા પ્રસ્તુત પ્રસંગોમાં, અને એમાં એ ભગવદ લીલામાં ભગવાનના બાળ લીલા લીલયતે તી લીલા, જે એની અંદર પરમાત્માની નૈસર્ગિક ઈચ્છાથી કાર્ય થાય, જેમાં કોઈ પણ પ્રકારનો આડંબર નથી હોતો, આવી દિવ્ય લીલાઓ। અને એમાં એ ગર્ગાચાર્ય વગેરેને ભગવાને દર્શન આપ્યું, દામણા બંધનની લીલા, તૃણાવર્ત, અઘાસુર, બકાસુર આવા અસુરોનો વધ, નાગદમન, નાગદમનનો સિદ્ધાંત, આવા બધા ભગવાનના ચરિત્રો। અને આ લીલાઓની અંદર વ્રજકન્યાઓએ પરમાત્માનું આ પ્રમાણે વ્રત કર્યું। હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા, વ્રજની કુમારિકાઓએ વ્રત કર્યું અને ભગવાને વરદાન આપ્યું અને કહ્યું કે હું તમારી જોડે 6 મહિના રાસલીલા કરીશ। ઇન્દ્રનો માન ભંગ, અગ્નિનું પાન, અને આવી બધી દિવ્ય લીલાઓ પરમાત્મા કરતા કરતા શરદ પૂનમની રાત્રિએ પરમાત્માએ ગોપીજનોની હારે રાસલીલા કરી। અને રાસલીલાની અંદર પણ એક ગોપી એક કાન। ગોભિ ભગવત રસાન પિયતે તી ગોપી,
આપણામાં લગભગ 99% સમાજને એવું લાગે કે ગોપી, જ્યાં આ શબ્દ બોલીએ તો એમ લાગે કે સ્ત્રી, કે ના, ગોપી સ્ત્રી પણ હોય અને પુરુષ પણ હોય. ગોપી ભાવની જરૂર છે ભાઈ, સ્ત્રી કે પુરુષની જરૂર નથી, પણ તમારામાં યાને કે આપણામાં ગોપી ભાવ પ્રગટ થવો જોઈએ. જ્ઞાન શાસ્ત્રના નિયમ પ્રમાણે ગોભિહિ, ગો ઇતિ ઇન્દ્રિય, ઇન્દ્રિયો દ્વારા ભગવદ કથામૃતનું પાન કરે છે એનું નામ ગોપી. પીયતેતિ પી, ભગવાનના રસનું પાન કરવાનું છે, ભગવાનને પીવાના છે. કબીરજીએ બહુ મજાની વાત કરી કે ભગવાન રામનો તમે પાન કરો. આ પાન જે કરી ગયો ને એની ખુમારી આખી અલગ હોય. જેને આ ભગવાનના નામના રસનું પાન કર્યું જ ને એની ખુમારી આખી અલગ હોય. એને આ સમાજ, આ જગત, એની હારે કોઈ પરવાર ન હોય. કાં તો કે એ આ બધાયથી પર થઈ ગયો. અને ઓલું એક ભજન ન થતું, પિયો લે પ્યાલા કોઈ રામ નામ કા, કૃષ્ણ નામના પ્રેમનો પ્યાલો પીઓ, રામ નામના પ્રેમનો પ્યાલો પીઓ, ભક્તિનો પ્યાલો. આ ગોપીજનોએ પરમાત્માની યારે રાસલીલા, અને આ રાસલીલામાં પણ પોતાના નિજ દૈવી જીવોને અભિમાન, અને એ અભિમાનનું શમન કરવાને માટે તાસામ તત્સૌભગમદમ વિક્ષ્યમાનંચ કેશવ પ્રશામાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. શુકનારાયણ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આ રાસલીલાની પરમ સીમા, ચરમ સીમા ઉપર જ્યારે રાસલીલા આવીને ત્યારે જરાક અભિમાન, બસ આ જરાક અભિમાન છે ને એ પતનનું કારણ છે. 99 પગથિયાની સીડી હોય, 99 પગથિયા તમે ચડી જાઓ, પણ 100મા પગથિયેથી પગ લપટે તો ધડો ધડ એક ઝાટકે નીચાઓ. એ 100 પગથિયા ચડતા કેટલી વાર લાગી? 100 પગથિયા ચડતા વાર લાગે, પણ પગથિયેથી પડતા વાર નહીં લાગે. આ ગોપીજનો પરમાત્મામાં તલ્લીન અને પરાકાષ્ઠા, અને એ વખતે થોડું અભિમાન, અને પરમાત્મા ઘટ ઘટમાં બિરાજે. એ પ્રભુએ વિચાર કર્યો કે અરે આ મારા ભગવાન જેને મારા કહે, એ જીવ કેટલો મહાન હશે, એ જીવ કેટલો દિવ્ય હશે, કે ભગવાનને એમ કહેવું પડે કે આ મારા છે. એટલે શુકનારાયણ કહે છે તાસામ તત્સૌ ભગમદમ વિક્ષ્યમાનંચ કેશવ. તાસામ તત્સૌ ભગમદમ, જેને પોતાનો આવો મદ ચડ્યો, એવા પોતાના જીવોનું કલ્યાણ કરવાને માટે પરમાત્મા ત્યાંથી અંતર ધ્યાન થયા. અત્યારના પૂજ્યપાદ શ્રી વસંત બાવા પધાર્યા છે. આપણા, તમારા અને મારા બધાય વતી આપણે એમને વિનંતી કરીએ કે કંઈ થોડા વચનામૃત કરી અને અમારા પુનિત પાવન પ્રસંગને સવિશેષ પુનિત કરે એવી અભ્યર્થના સહ. બોલો શ્રી વસંતરાય પ્યારે કી જય. માઇકની. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોષૌ પંચધારદये મમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. ઉપસ્થિત વ્યાસપીઠાસીન આદરણીય શાસ્ત્રીજી શ્રી વિષ્ણુભાઈ, આ કથામાં, આયોજનમાં
જેમણે જેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એવા સર્વે મનોરથીઓ અને ઉપસ્થિત સત્સંગ અનુરાગી, ભગવદ્ ગુણાનુરાગી ભાઈઓ અને બહેનો, જ્યારે કોઈ વ્યક્તિ કે પરિવાર ઉપર કૃપા થાય ત્યારે એના દ્વારા કંઈક ભગવત કાર્ય કે સત્કાર્ય થતું હોય. આજે આ તમારી વાઘેશ્વરી પ્લોટની શેરીનું સદભાગ્ય છે, એની ઉપર કૃપા થઈ છે કે એક આવો સરસ મનોરથ અને સંકલ્પ લઈ અને આપ લોકો છેલ્લા 5 દિવસથી પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલાનું ચિંતન કરી રહ્યા છો. એ કોઈ સાધારણ વાત નથી. ઘણાને એમ થતું હોય કે કથા કરવી એટલે થોડી મોટી વાત છે, ચાલો હમણાં બધા ભેગા કરીએ ને થઈ જાય કથાનું આયોજન, પણ નથી થતું. 100 વખત નક્કી કરી લ્યો, જો ઠાકોરજીને સેવા ન કરવા દેવી હોય તો ન કરવા દે. 1000 વાર નક્કી કરી લ્યો, પણ એક નામ તમારા મોઢામાંથી જો નીકળી જાય ઠાકોરજીનું, એને ના લેવા દેવું હોય તો કોઈ તાકાત તમને લેવા નહીં દે. એટલે જો આપણે ભગવદ નામ લઈ શકીએ છીએ, કથા કરી શકીએ છીએ, કીર્તન કરી શકીએ છીએ કે એની સેવા કરી શકીએ છીએ, તો સૌથી પહેલાં તો એ ગૌરવ અંદર લ્યો કે ઠાકોરજીએ મને પોતાનો માયનો છે એટલે મને એનું નામ લેવા દે છે, સેવા કરવા દે છે, કથા કરવા દે. સૌથી પહેલી આનંદની વાત તો એ જ છે. દુનિયામાં કરોડો લોકો રખડે છે જે કોઈ ધ્યેય વગર, લક્ષ્ય વગર, અને આપણી ઉપર કૃપા થઈ છે કે આપણને આવું સારું વાતાવરણ મળ્યું, સારું ઘર મળ્યું, એક સંસ્કારવાળું ઘર મળ્યું કે જ્યાં ધર્મ છે, વિવેક છે, સંસ્કાર છે, સભ્યતા છે, કે જેનાથી દિશા નક્કી થાય. વિજ્ઞાન શું છે કે તાકાત આપી દે. વિજ્ઞાનમાં તાકાત બહુ છે, એ તમને તાકાત આપી દે, પણ દિશા તો હંમેશા ધર્મ જ બતાવે. એને કઈ બાજુ લઈ જવું, હા, એ દિશા તો ધર્મ જ બતાડશે. એટલે એનો ઉપયોગ કરાય. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, વિજ્ઞાનનો ઉપયોગ કરીએ, પણ એનો ઉપયોગ કઈ દિશામાં કરવો. જેમ પરમાણુ ઉર્જા છે, એક્ઝામ્પલી આપણે લઈએ તો એનાથી બોમ્બ પણ બને છે, વિનાશ પણ થાય છે, અને એ જ પરમાણુ ઉર્જા છે તો એ કેટલાય વર્ષોની આપણી વીજળીની સમસ્યાનું સોલ્યુશન છે. તો એવી રીતે વિજ્ઞાનમાં તાકાત બહુ છે, પણ એનામાં જો ધર્મ ભળે ને તો એ એને દિશા આપે, એને લાઈન આપે કે ભાઈ સાચો રસ્તો આ છે. એમ માણસના જીવનમાં પણ ભલે એને સંપત્તિ મળી જાય, યુવાની મળી જાય, શાસ્ત્ર તો એમ કહે છે કે સત્તા, સંપત્તિ, યુવાની આ બધું જો ભેગું થઈ ગયું ને તો એ બહુ ડેન્જર થઈ ગયું. કિમુ યત્ર ચતુષ્ટય. હા, એ ડેન્જર પરિસ્થિતિ કીધી છે. હા, પણ એમાં જો ધર્મ હોય, વિવેક હોય, સંસ્કાર હોય તો પછી એને ડરવાની જરૂર નથી. કારણ કે ધર્મ સાથે છે તો એને યોગ્ય માર્ગદર્શન મળશે, યોગ્ય દિશા મળશે, કે એની શક્તિને, સંપત્તિને એ વેડફી નહીં નાખે, પણ સારા કામમાં લગાડશે કે જેનાથી સમાજને કંઈક ઉપયોગી થાય. તો આવા જ એક મંગલ મનોરથ, સમાજોપયોગી સત્સંગ થાય એવા હેતુથી આપ સૌએ જે આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને હમણાં શાસ્ત્રીજીએ 10મા સ્કંદની ચર્ચા કરી, તો 10મ સ્કંદ માટે અમારે ત્યાં આચાર્યોએ કહ્યું છે કે કદાચ આખું ભાગવત તમે ન વાંચી શકો, સામર્થ્ય કદાચ ના હોય. હવે તો સમયની ઉપાધિ છે. અત્યારે બહુ આશ્ચર્યની વાત છે કે ભગવાન માટે સમય નથી કોઈ પાસે. એ એક મોટું અચરજ છે, પણ હવે દુઃખ સાથે કહેવું પડે છે કે આ આપણી વાસ્તવિકતા છે. તો સમયના અભાવે કે સામર્થ્યના અભાવે કદાચ તમે આખું ભાગવત ન સમજી શકો કે ન વાંચી શકો, તો અમારે ત્યાં શ્રી આચાર્ય ચરણ કહે છે કે આખા ભાગવતનો સાર છે એ 10મો સ્કંદ છે. એ 10મા સ્કંદનું જો ખાલી તમે વાંચન કરી જાઓ કે એનું દર્શન કરી જાઓ તો આખા ભાગવતનું દર્શન કર્યા બરાબર છે. કારણ કે 10મા સ્કંદમાં
પ્રભુની નિરોધ લીલા છે, એટલે કે જીવને નિરુદ્ધ કરે છે. પછી એ કંસ હોય, શિશુપાલ હોય, કોઈ પણ પાત્ર લઈ લો, ઠાકોરજીની લીલામાં કોઈ પણ, બધાએ અલગ અલગ ભાવથી ભજન કર્યું છે. કંસે વેર ભાવથી ભજન કર્યું, પણ આખો દિવસ દેખાતા હતા કૃષ્ણ. ખાવા બેસે તો કૃષ્ણ દેખાય, દરવાજામાં કૃષ્ણ દેખાય, રાતે સૂતો હોય તો કૃષ્ણ દેખાય, કે હમણાં મને મારશે એની પહેલાં હું એને મારું, એ મને મારે. ભલે એનું ચિંતન આખો દિવસ કૃષ્ણમાં થઈ ગયું. એ વસ્તુ બતાવે છે કે નિરુદ્ધ કરે છે ભગવાન. આખી લીલા એવી છે. ગોપીજનોએ પ્રેમથી ભજન કર્યું, ગ્વાલ બાલોએ પ્રેમથી ભજન કર્યું. અને ભગવાન પોતે એકાદશ સ્કંદમાં કહે છે કે મને પ્રાપ્ત કરવો હોય તો એનો સરળમાં સરળ રસ્તો શું છે? આપણે બહુ સરસ વાત કરી કે વ્રજના અભણ ગ્વાલ બાલ અને ગોપીજનો એ ક્યાંય કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા, હા, કે કોઈ પંડિત નહોતા, છતાંય ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. હા, તો આપ કેવલેન હિ ભાવે ન, આપ એના માટે શબ્દ વાપરે છે કે ભાવે, ભાવ, કે માત્ર ભાવથી મને કેવલેન હિ ભાવે ન ગોપ્ય ગાવ ખગા મૃગા, કે વ્રજના ગોપીજનો, ગ્વાલ બાલ, ગાય, એ બધાએ મને, પશુ પક્ષીઓએ મને ભાવથી પ્રાપ્ત કર્યો છે. એટલે પરિણામ ક્યાં છે? તો કે ભાવમાં છે. આ બધું સહાયક જરૂર છે. એમ તો ભગવાન પોતે કહે છે નાય મહાત્મા પ્રવચન એને લભ્યા, કે હું કંઈ પ્રવચનોથી નહીં મળું. બધા પ્રવચનો ખૂબ સાંભળે છે ટીવીમાં, આમ બાકી રહી જાય તો ટીવીમાં સાંભળે છે. તો ભગવાન તો ના પડે ચોખ્ખી કે હું પ્રવચનોથી મળવાનો નથી. પણ એ બધી વસ્તુ આપણને શું છે કે સહાય કરે. આપણે જે લક્ષ્ય લઈને બેઠા છીએ એને સહાયરૂપ થાય, એના માટે એ જરૂરી છે, સત્સંગ છે. એટલે કહેવાનો મારો અર્થ એ જ છે કે ભાવન છે એ મુખ્ય છે. ભાઈ ઘણા નક્કી કરીને જ સેવામાં જાય કે ના ના આપણી યારે ઠાકોરજી થોડી કંઈ કોઈ દી કૃપા કરે, આપણી એવી ક્યાં લાયકાત. બરાબર છે, વિવેક માટે આપણે બોલીએ, પણ એવું નક્કી કરીને ના જવાય. હા, કે ના ઠાકોરજી કોઈ દિવસ કૃપા કરશે જ નહીં, ઠાકોરજી મારી સામે તો જોશે જ નહીં, ઠાકોરજી મારી ઉપર કોઈ દી દ્રષ્ટિ કરશે જ નહીં. મહાપ્રભુજી દીનતાને કહે છે કે દીનતા રાખો એનો વાંધો નહીં, હા, પણ હીનતા ના થવી જોઈએ. હીનતા છે ને એ નડે આપણને. હા, એટલે વૈષ્ણવ કોઈ દિવસ હીન ના હોય, દીન જરૂર હોય. હા, એટલે હતાશા અને નિરાશાને કોઈ ધર્મમાં સ્થાન નથી. રોજ નવો દિવસ ઉગે અને નવી આશા કે આજે હું સેવામાં જઈશ તો આજે કંઈક ઠાકોરજી કૃપા કરશે, એવી આશાઓ સાથે કથા કીર્તન કે સેવા કરીએ તો કોઈક દિવસ ચાન્સ છે કે ઠાકોરજી કૃપા કરે. નક્કી કરીને જ બેઠા હોય કે ના મારી સામે તો કોઈ દી જોવાના જ નથી, તો એને મન ક્યાંથી થાય? હા, ક્યારેય નહીં કરે, કે એને જ ઈચ્છા નથી. હા, એ જ નક્કી કરીને બેઠો છે કે નહીં મારે એની સાથે કાંઈ કરવાનું જ નથી. પણ થોડોક સંબંધ રાખો, જેમ દુનિયામાં બધા સાથે રાખીએ છીએ ને, એમ ભગવાનનો ને આપણો એક સંબંધ છે, એને જાળવી રાખો. એની એક મજા છે, એનો એક આનંદ છે. અને એ સંબંધ છે ને એ કોઈ પાસે પ્રગટ કરવાની જરૂર નથી, એ આપણો પોતાનો નિજાનંદ છે. સંવાદ કરો, ભગવાન સાથે સંવાદ કરો. જ્યારે પણ એકલા બેઠા હોય, એક બહુ સરસ વાત મને વાંચવામાં આવી હતી કે જ્યારે વધારે લોકો મળે, વૈષ્ણવ મળે, સત્સંગી મળે, હા, ત્યારે આપણે કૃષ્ણની કથા કરીએ, કૃષ્ણ માટેની કથા કરીએ. અને જ્યારે કોઈ ના હોય ત્યારે કૃષ્ણ સાથે ચર્ચા કરીએ, કૃષ્ણ સાથે વાત કરીએ. તો કૃષ્ણ એવું ચરિત્ર છે કે જ્યાં તમે કોઈ પણ સંબંધ તમારો એની સાથે બાંધી શકો એવા પ્રભુ છે, કે જે નાના સાથે નાના થઈ જાય, મોટા સાથે મોટા થઈ જાય. તો આવા મલ્ટી પર્સનાલિટી જેને કહેવાય, હા, એવા પ્રભુ છે, એવા ભગવાન આપણને મળ્યા છે. તો એનો આનંદ લેવો જોઈએ. ભગવાન હમણાં બાલલીલાની વાત કરી, એકાદ પ્રસંગ કહું પછી હજી મારે બીજે જવું છે એટલે નીકળીશ. હા, તો ભગવાન નટખટ બહુ તોફાન કરે.
એટલે બધી ફરિયાદ યશોદાજી પાસે આવે. યશોદાજી થાયકા, કંટાળ્યા, એટલે દોરડું લઈને બાંધ્યું કે હવે બાંધી દઉં. હવે જ્યાં બાંધવા જાય ને તો ગાંઠ મારવા જાય તો 2 આંગળ ટૂંકું થાય. પછી કે હવે ઘરમાં કપડાં હોય એટલા લઈ આવો, સાડીઓ લઈ આવો, બધાય બાંધા. પણ હવે તો ભગવાન છે, એને બંધાવવું હોય તો બંધાય, તરત બંધાવી જાય. ને ના બંધાવવું હોય તો આપણી ભાષામાં કહું તો કોઈનો બાપ આવે તો ના બંધાય. કોઈના બાપના બાપ આવે તો એને ના બાંધી શકો તમે. આપણે ત્યાં શાસ્ત્રમાં કીધું છે કે મંત્રાધીનાતું દેવતા. જી, દેવતાઓ મંત્રને આધીન છે. કે તમે અક્ષત હાથમાં લઈ અને આહ્વાન કરો, એનો મંત્ર બોલો, એટલે એમની ડ્યુટી છે, એમને હાજર થવું પડે. તમારા લગ્ન પ્રસંગ હોય, તમારા જનોય હોય, તમારી વિધિ કરવા કાંઈ બેઠા, તમે કાંઈ પણ કરવા બેઠા, તો દરેકે દરેક દેવી દેવતાઓને એના અક્ષત આમ છાંટો અને આહ્વાન કરો એટલે એમને હાજર થવું જ પડે. આ ફરજિયાત નિયમ છે. જ્યારે શ્રીનાથજી બાબા છે ને, એ કોઈના બાપથી બંધાયેલા નથી. આટલાક ચોખા નહીં, એક બાચકું લઈ આવીને ઠલવી દો તો ના આવવું હોય તો ના આવે. હા, એને કાંઈ પડી નથી. આ સીધી વાત. આ ભગવાનમાં ને દેવતામાં ફરક શું છે એ કહું છું. અને ભગવાન છે ને, હા, એ કેનાથી આવે, એ બંધાય કેનાથી? યશોદાજી અહીંયા થાકી ગયા છે, બાંધતા 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 પાછળ છેલ્લે થાકીને હારી ગયા ને, હાથ જોડ્યા. યશોદાજી કહે છે કે ભગવાન હવે બંધાવવું હોય તો બંધાઈ જાઓ, નહીં તો અમારું સામર્થ્ય નથી. બસ આ નિસાધનતાનો ભાવ આવ્યો ને એટલે ભગવાન ઊભા રહી ગયા કે હવે મને બાંધી લ્યો. જ્યાં સુધી આપણામાં પાવર હોય કે હું 21,000 લખાવીને ભગવાનને બાંધી લઉં, 11,000 લખાવીને ભગવાનને બાંધી લઉં, તો એ કોઈ દી બંધાવાના નથી. હું બહુ મેણને અપરસ પાડીને ભગવાનને બાંધી લઉં તો એ બંધાવાના નથી. હું બહુ સેવા કરીને ભગવાનને બાંધી લઉં તો એ બંધાવાના નથી. હું સોનાનું પલનું ને ચાંદીની થાળીમાં ઠાકોરજીને રાજભોગ કરીને બાંધી લઉં તો એ બંધાવાના નથી. એ કોઈ હિસાબે બંધાશે નહીં. ખાલી તમે 2 હાથ જોડીને એમ કહેશો ને કે પ્રભુ આપની કૃપાથી જે કાંઈ સેવા મારાથી થાય ને એ આપની કૃપાથી થાય, તો એ તરત બંધાઈ જશે. બાકી કોઈ રસ્તો ભગવાનને બાંધવાનો અહીંયા કોઈ શાસ્ત્રમાં આપેલો નથી કે એ બંધાઈ જાય. અમારે ત્યાં કીર્તનમાં તો કહ્યું છે કે તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાત પે નાચ નચાવે. કે અભણ ગોવાલણ આહિરની છોકરી જે દહીં દૂધ વેચે છે, હા, એ પરબ્રહ્મ પરમાત્માને આટલી છાસ માટે ભગવાન છાસ માગે કે હા કે લાવ તો છાસ આપતો હતો કે છાસ એમને એમ ના મળે, પહેલાં નાચવું પડે, નાચો તો આપવું. અને ભગવાન નાચે છે. એટલે એ વિચાર કરો કે એ પ્રેમને કેટલા વશ છે, એ પોતાના ભક્તને કેટલા વશ છે. ત્યાં સુધી કે બ્રાહ્મણોનું ભગવાન આટલું રાખે છે. બરાબર, આખા શાસ્ત્ર ભર્યા બ્રાહ્મણાના મુખમાં સીતા એમ કહ્યું છે. હા, બધાય બ્રહ્મભોજન કરાવો ને તમે. હા, એ એમને એમ નથી કરાવતા, ભગવાને કીધું છે. હા, કે ભાઈ મારું મુખ સમાન છે બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણને ખવડાવો એ મને ખવડાવ્યા બરાબર છે. તો બ્રાહ્મણનો તો બહુ પક્ષ ખેંચ્યો છે ભગવાને દરેક જગ્યાએ. એ જ ભગવાન અંબરીશ રાજા અને દુર્વાસા મુનિના પ્રસંગમાં જોવો શું થાય છે. એ જ ભગવાન, હા, એ ભગવાન પોતે હાથ અધર કરી દે છે. દુર્વાસા મુનિએ અંબરીશ ઉપર ક્રોધિત થઈ અને કૃત્યા છોડી. હા, તો એ કૃત્યા તો સાઈડમાં રહી, પણ ભગવાનનું સુદર્શન દુર્વાસાની પાછળ ગયું. હા, કે મારા ભક્તને કેમ હેરાન કરે છે. એટલા પ્રભુ ભક્તને આધીન થઈ જાય છે, ભક્તને વશ થઈ જાય છે કે પછી અંબરીશ બધી જગ્યાએ ગયા, ક્યાંય એમને સુદર્શનથી બચાવવાળું બ્રહ્માંડમાં કોઈ નહોતું. છેવટે ભગવાન પાસે ગયા કે ભગવાન હવે તમે મને બચાવો. ત્યારે ભગવાન પણ ના પાડે છે કે મારું એ સામર્થ્ય નથી હવે તને બચાવવાનું. તો કે હવે બચવું કેમ? તો કે જે ભક્તનો તે અપરાધ કર્યો છે એના પગમાં પડ તો બચ. પછી અંબરીશના પગમાં પડ્યા ને ત્યારે અંબરીશ તો બહુ દૈવી જીવ, હા, દૈવી રાજા, ધર્મનિષ્ઠ રાજા, એમણે તો ના પાડી દુર્વાસાને કરે તમે ક્યાં મારા પગમાં પડો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તને એટલા વશ થઈ જાય છે ભગવાન, એ સાચી ભક્તિને વશ થઈ જાય છે. આ દરેક ચરિત્રો આપણને એ સમજાવે છે. ભાગવતજીના દરેકે દરેક પાત્ર છે. પ્રહલાદજી આપણને શું શીખાડે છે? પ્રહલાદજી વિશ્વાસ કરતા શીખાડે છે કે અરે ડૉક્ટર ઉપર વિશ્વાસ છે, વકીલ ઉપર વિશ્વાસ છે, તો આ બાપ ઉપર રાખો કોક દી વિશ્વાસ. હા, ઓલો ડૉક્ટર એકવાર તમને કહે, હા, હવે એ તો ક્યાં ભણ્યો એનો કેમ ભણ્યો ભગવાન જાણે. હા, એ ડૉક્ટર તમને એકવાર ખાલી કહે છે કે હા કંઈ ચિંતા ના કરતા, હું બેઠો જ ને, કે સાહેબ કંઈ થાય તો અરે અડધી રાતે ફોન કરજો કંઈક થાય તો. હા,
તો એની ઉપર હા હવે એણે જી આપ્યું હોય તો એ મટી જાય બધાને, કારણ કે ભરોસો છે ડૉક્ટર ઉપર. હા કે ચિંતા નથી, આરામથી જઈને સૂઈ જાય જ ઘરે. હવે કાંઈ ચિંતા નથી, કાંઈ થાય તો સાહેબ છે ને, સાહેબને કહેશું. હા કોકની યારે કોર્ટમાં કેસ હોય, વકીલ કે હવે કાંઈ ચિંતા ના કરતા હું બેઠો છું. હા તો ભગવાને અહીંયા ગીતામાં અને ભાગવતમાં ઠેક ઠેકાણે કહ્યું છે કે હું બેઠો છું, ચિંતા કરોમાં. હા પણ એના વચનમાં વિશ્વાસ નથી. વિશ્વાસ હોય ને તો નરસિંહજીનું પ્રાગટ્ય થાય, એમને એમ ના થાય વાતું કરતાં કરતાં. હા નરસિંહજીનું પ્રાગટ્ય પ્રહલાદજીનો અતૂટ વિશ્વાસ હતો કે મારા માટે ભગવાન બધે છે, આ જમીનમાં છે, થાંભલામાં છે, આકાશમાં છે, બધી જગ્યાએ મારા માટે ભગવાન છે, એ મારી રક્ષા કરશે, એમાં મીન મેક નથી, એમાં કોઈ સંશય નથી. તો ઠાકોરજીએ રક્ષા કરીને છેલ્લે સ્તંભ ફાટ્યો અને નરસિંહ પોતે પ્રગટ થયા. તો આ બધા પાત્રો આપણને એ વિશ્વાસ શીખવાડે કે ભગવાનમાં વિશ્વાસ કરતા શીખો. જેટલું દુનિયાના લૌકિક લોકોમાં વિશ્વાસ આપણે કરીએ છીએ એટલો ક્યારેક ભગવાન ઉપર રાખો વિશ્વાસ, તો જો ક્યારેય નિરાશ નહીં થાવ. હા એટલે એ બધા પાત્રો આપણને કંઈક ને કંઈક પ્રેરણા આપે, કંઈક ને કંઈક શીખાડે છે. તો ભાગવત માટે શું કહેવું, એમ સૂર્યના પરિચય થોડી હોય. ભાગવત તો શ્રીનાથજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, કલ્પવૃક્ષ છે. એના સાનિધ્યમાં જે આવ્યો હોય ક્યારેય નિરાશ ન થાય, કંઈક ને કંઈક લઈને જાય. ભાઈ જેવી કામના એની, કોઈને લૌકિક સુખ દુઃખનો હિસાબ હોય તો એ મળે, કોઈને મોક્ષ જોતો હોય તો એ મળે, અને કોઈને ભગવાનને ભક્તિ જોતી હોય ને તો એ ભાગવત આપી દે. એટલું સામર્થ્ય ભાગવતનું છે. અને આધુનિક જીવો માટે તો ભાગવત ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે કે જો તમે ભાગવતની કથા રાખો ને તો તમને થાક નહીં લાગે. નહીં તો આ જીવન છે ને થકાવી નાખનારું છે. અને ઓલો ના થાય કોઈ તો આજુબાજુવાળા ભેગા થઈને થકાવી દે. હા આમાં તકલીફ એ છે સંસારની. હા એ પોતે કદાચ ના થાય કોઈ તો બીજા કુટુંબ થકવી દે. હા એટલે એક દી થાકી જ જાય. પહેલાં મોડા થાકતા, હવે વહેલી નાની ઉંમરમાં થાકી જાય. હા કંટાળી જાય માણસ. હા એટલે એ કંટાળો, થાક, હતાશા, નિરાશા, આજે ડિપ્રેશન બહુ કહે ને દુનિયામાં, ડિપ્રેશન છે. ડિપ્રેશન નડે ક્યારે? ડિપ્રેશન તો દરેકને હોય. હા નાનું મોટું બધાને આવતું હોય, દરેકને. હા એમાં કંઈ બહુ મોટી વાત નથી, એમાં કંઈ ચિંતા જેવું નથી. ઉદ્વેગ થવો કે ડિપ્રેશન થવું એ સંસાર માટે એક બહુ નોર્મલ વાત છે. તકલીફ ક્યાં આવે કે કોઈને એ ડિપ્રેશન કલાક પૂરતું રહે, કોઈને 2 કલાક પૂરતું રહે, કોઈને 1 દી પૂરતું રહે, અને કોઈને જાય જ નહીં. પાછું એ જાય નહીં ને એ તકલીફવાળું. હા આવતું તો બધાને હોય. હા પણ એમાંથી જ બહાર નીકળવાનો ઉત્તમ માર્ગ એ ભગવત નામ છે, ભગવત કથા છે. કે ભગવત કથાનો આશ્રય કરો. ખાલી અડધી કલાક આ કોઈ પણ પ્રસંગ લઈને તમે એનું ચિંતન કરો, જુઓ પછી કેવો આનંદ આવે, બધી ઉપાધિ મુકાઈ જાય. આપણા કરતાં યુકે ને યુએસએમાં અમને તો વૈષ્ણવ બધા ખૂબ મળતા હોય, એમને ખ્યાલ છે. એ લોકો આમ ફાકડા ભરે દવાના, આ પેરાસિટામોલના, પેન કિલરના, ઓલીને અહીંયા આવે ને ઇન્ડિયામાં ત્યારે આમ ફાકડા ભરે. હું કહું આટલી બધી દવા લેવાની શું જરૂર છે? હા તો કે ના આ શરદી ના થાય એટલે, આ માથું ન દુખે એટલે, આ કળતર ન થાય એટલે, આ તાવ ના આવે, આ પાણી ન લાગે ક્યાંય. અમારા ભારતવાળો સારો નહીં? તમારા કરતાં અમારા ભારતવાળા સારા નહીં? હા ક્યાંય દવાની જરૂર ના પડે. કદાચ દવાની જરૂર હોય ને તો એ આવી કથામાં નંદ મહોત્સવ કરે. હા કે નંદ ઘેરા નંદ ભયો કરીને અડધી કલાક નાચે તો ડિપ્રેશન ભાગી જાય. હા એનું બધું હાલ્યું જાય. રાસમાં એક રાસ કરે તો બધું વયું જાય. તો આપણે આ જે બળ છે ને, આ જે તાકાત છે ને આપણી, એને કોઈ ના પહોંચી શકે. એને બસ જાળવી રાખવાની જરૂર છે. અને ભગવાન સાથેનો આપણો સંબંધ છે એને જાળવી રાખવાની જરૂર છે. તો ક્યારેય દુઃખ હાવી ના થાય. દુઃખ તો બધાને આવવાનું છે. દુઃખાલયમ શાશ્વતમ, સંસારનો નિયમ છે કે દુઃખ તો બધાને કાયમી આવવાનું જ છે. વચ્ચે ઓલા સુખના ઓક્સિજન આવી જાય એટલે માણસ ટકી જાય. પણ દુઃખથી હતાશ થયા વગર, દુઃખથી નિરાશ થયા વગર બસ આપણે ટકી જાય, એ જ તાકાત આપણા વિશ્વાસની છે, આપણા ધર્મની છે, આપણા આરાધ્યની છે. કે દુઃખ ગમે એવડું ભલે ને મોટું હોય, એને એમ કહો કે મારો શ્રીનાથજી તારા કરતાં 1000 ગણો મોટો છે. હા એ દુઃખની વિષાદ શું કે આપણને ડગાવી શકે. એટલે મજબૂત બનીએ. જો મજબૂત નહીં બનીએ, વિશ્વાસ નહીં હોય, ભગવાનમાં દ્રઢતા નહીં હોય, તો કોઈ પણ ડરાવી શકે, કોઈ પણ ગભરાવી શકે. અને આપણે જો મજબૂત હશું તો કોઈ ડરાવી ના શકે, કોઈ ગભરાવી ના શકે.
તેવા મજબૂત બનવાની જરૂર છે અને એના માટે ભાગવત કથા એ ઉત્તમ છે. ગોપીજનો તો ત્યાં સુધી કહે છે કે ભગવાન તમારા કરતાં તો મને તમારી કથા બહુ વધારે વાલી છે. તમારા કરતાં વધારે આપણને એમ થાય કે અરે ભગવાન કરતાં પણ વધારે? તો કે હા. તો કે પ્રભુ આપ તો નટખટ છો, આપ તો અત્યારે અહીં અમારી પાસે બિરાજો છો, વાતું કરો છો, હસો છો, બોલો છો અને અચાનક કાંઈ નક્કી થોડી છે, ગમે ત્યારે ભાગી જાઓ. જ્યારે આપની કથા તો અમને જ્યારે પણ આપની યાદ આવે, જ્યારે પણ આપનું સ્મરણ થાય ત્યારે આપની કથા હાજર છે. અમારે જ્યારે કરવી હોય ત્યારે કરી શકીએ છીએ. તો એવી કથા, ભગવદ્ કથાનું કોઈ મોલ નથી. સાચી સંપત્તિવાળો કંઈ 4 માળના બંગલાવાળો કે ગાડીવાળો નથી. આપણે ત્યાં એ કહ્યું છે કે જેના ઘરમાં ભાગવત બિરાજતું હોય ને એ સાચી સંપત્તિવાળો છે. સાચી સંપત્તિ એની પાસે બધું છે અને કદાચ ભલે નહીં ઝૂંપડામાં રહેતો હોય તોય, હા, અને ઓલો બંગલાવાળો હોય તો એ ભાગવત ઘરમાં ના હોય તો એની પાસે કાંઈ નથી. એનાથી મોટો કંગાલ કોઈ નથી. જેના ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય, આપણે ત્યાં એવું છે કે બ્રહ્મસમન લ્યો ને પછી ઠાકોરજી સાથે રહેવાનું છે. હવે ઓલી લગ્ન પછી કેમ આપણે પતિની સાથે જ રહેવાનું હોય ને, હા, એ નિયમથી બ્રહ્મસમન પછી સાથે જ રહેવાનું છે ઠાકોરજીની. પણ ઘણી ન રહેતી હોય, છૂટાછેડા ઘણી ન રહેતી હોય, હા, તો એના માટેનું હું એક વાત કહું કે એના માટે શ્રી મહાપ્રભુજીએ એમ કહ્યું છે કે નામ સેવા અને સ્વરૂપ સેવા બંને છે. તમે કદાચ ઠાકોરજીની સેવા ન કરી શકો, 360 દિવસ તમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા, આખો દિવસ ઠાકોરજી ભલે નથી બિરાજતા કે આખું વર્ષ નથી બિરાજતા, પણ જેટલી વાર ભગવત કથા કરશો રાત્રે અડધી કલાક કે 1 કલાક, એટલી વાર હું ગેરંટી આપું કે તમારે અહીંયા ઠાકોરજી બિરાજતા હશે. ને આ કંઈ હું ઘરનું નથી કહેતો, ભગવત વચન મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, કે મારા ભક્તો જ્યાં મારું ગુણગાન ગાય છે ત્યાં હું શ્રવણ કરું છું, હું સાંભળું છું. ભગવત વચન છે. ભગવાને પોતે કહ્યું છે, ભગવાનને એની સ્તુતિ પ્રિય છે, ભગવાનને એની કથા પ્રિય છે. અને પોતાની કથાને સ્તુતિ કરતાં પણ ભગવાનને એના ભક્તના ચરિત્ર વધારે પ્રિય છે, એના ભક્તોની કથા વધારે પ્રિય છે. તો ભાગવત છે એ એવા જ ભક્તોથી, એ ભક્તિથી ભરેલું શાસ્ત્ર છે. વ્યાસજીની મહાન કૃપા થઈ છે, સુખદેવજીની મહાન કૃપા થઈ છે આપણા ઉપર કે આપણને અત્યારના આધુનિક જીવોને એ શ્રી ભાગવતનો આસ્વાદ કરવાનું પ્રાપ્ત થયું. એને આપણે એનું દર્શન કરી શકીએ છીએ, એનું ચિંતન કરી શકીએ છીએ. તો વિશેષ નહીં કહેતા, જેટલું પણ ભાગવતનું સાનિધ્ય કેળવાય એટલું કેળવવું જોઈએ. વિષ્ણુભાઈ અહીંયા 7 દિવસ જે કાંઈ કહ્યું છે એમાં દરેકને કાંઈક ને કાંઈક એવી વસ્તુ હોય કે જે અપીલ કરશે. એક વસ્તુ હોય દરેક માટે કાંઈક નીકળે. એમાં ભાગવત છે જ એવું, તમે કદાચ વાંચન કરતા હોય કે શ્રવણ કરતા હોય, એમાં એક વસ્તુ એવી નીકળે જ કે કંઈક આપણને હૃદયમાં અસર કરે, આપણને હૃદયમાં એની, તો એ પકડી રાખજો બસ, એ ભૂલતા નહીં. ઓલું નહીં તો પછી શું થાય, આ કથા પછી 8મે દી લીધેલું નામ ક્યારેય વેસ્ટ જાતું નથી, કેવાય પણ ભાવથી લીધેલું નથી જાતું. તો પ્રેમથી લીધેલું હોય એની તો શું વાત કરવી. તો બસ આપણા દરેકના હૃદયમાં શ્રી ઠાકોરજી મહાપ્રભુજી કૃપા કરે અને ભાગવતનો પ્રકાશ થાય, ભાગવતજી સમજાય, ભાગવતનું નિત્ય સેવન કરીએ એવા વારંવાર અવસરો આપણને આપે. જે મનોરથી પરિવાર છે એમને, વિષ્ણુભાઈને, દરેકને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે અવારનવાર આવા સત્કાર્યો ઠાકોરજી આપના દ્વારા કરાવતા રહે. એ જ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરામ લઉં. બોલ શ્રી વસંતરાય પ્યારે કી. હવે ભાઈ બાજુમાં 5 મિનિટ બાવા પધારશે અને ચણપસ કરવા હોય એ બધા ત્યાં અહીંયા બાજુમાં આવો. વૈષ્ણવ ભાવિકજનો ચણપસ કરી પછી આપને પધારવાનું છે. 5 મિનિટ બાજુમાં